ચૂંટણીમાં જીત અને હાર તો થતી રહેશે, પણ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા શ્રીમતી ગેનીબેન ઠાકોર માટે જે અપમાનજનક ભાષા અને શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેને હું સખત શબ્દોમાં વખોડું છું. જે પાર્ટી એના પ્રધાનમંત્રી અને નેતાઓ એમ કહેતા હોય કે બેટી બચાવો બેટી પઢાઓ, એ મહિલા સશક્તિકરણની વાતો કરતા હોય, મહિલા અનામતની વાતો કરતા હોય, અને એ જ પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ એ ઓબીસી સમાજમાં આવતી એક મહિલા કે જે એક દીકરી છે, એક બહેન છે, એક મા છે, જે ગુજરાતની એકમાત્ર સાંસદ છે, જે ઓબીસી સમાજ એમાં ઠાકોર સમાજનું ગૌરવ છે અને જે આખા ભારતના અંદર બનાસના બેનના નામથી પ્રખ્યાત હોય, એ ગેનીબેન માટે આટલી અપમાનજનક ભાષાનો ઉપયોગ એ કોઈ દિવસ ચલાવી લેવામાં નહીં આવે. હું ઠાકોર સમાજના યુવા તરીકે માંગણી કરું છું, પ્રધાનમંત્રી જે પોતે ઓબીસી સમાજમાંથી આવે છે એ આ મુદ્દાના અંદર હસ્તક્ષેપ કરે અને જગદીશભાઈ વિશ્વકર્મા આવતા 48 કલાકની અંદર તાત્કાલિક ધોરણે ગેનીબેનની માફી માગે, અને જો માફી નહીં માગે તો પછી આ નારી શક્તિનું અને એમાં ઠાકોર સમાજની બહેનનું, દીકરીનું, માનું અપમાન ગણવામાં આવશે કે જે ઠાકોર સમાજ કોઈ દિવસ સહન કરી લે, ગુજરાતનો નાગરિક કોઈ દિવસ સહન નહીં કરી લે. આ જેટલું થાય એટલું જલ્દી સમજી જવું એટલું સારું રહેશે. જય માતાજી, જય ઠાકોર સમાજ. હું તારક ઠાકોર.